વિચારો કે હોળીનો તહેવાર હોય, ચારે બાજુ ગુલાલ ઉડતો હોય, લોકો એકદમ ઢોલ નગારાના તાલે ઝૂમી રહ્યા હોય અને અચાનક જ સાંજે આકાશમાં એક ઘેરા લાલ રંગનો ચંદ્ર દેખાય. હમ ખરેખર અદ્ભુત દ્રશ્ય હોય. બરાબર ને? કલ્પના કરો કે એક તરફ જમીન પર રંગોની રમઝટ ચાલી રહી છે અને બીજી તરફ આકાશમાં કોઈ ખગોળીય જાદુ આકાર લઈ રહ્યો છે. સાચી વાત. તો આજની આપણી આ ગહન ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. અને આ વિડીયોમાં વર્ષ 2026માં આવનારા હોળીના તહેવારની વાત છે. હા, હોળી અને તે જ દિવસે થનારા ચંદ્રગ્રહણના એક અત્યંત દુર્લભ સંગમ વિશે. આમાં સૌથી મોટી અને થોડી આશ્ચર્યજનક વાત એ છે કે આ ચેનલના દાવા મુજબ આવો અદ્ભુત સંગમ પૂરા 500 વર્ષ પછી થઈ રહ્યો છે. 500 વર્ષ એટલે બહુ મોટો સમયગાળો કહેવાય. બિલકુલ. વિચારો 500 વર્ષ. પરંતુ ચર્ચાને આગળ વધારીએ એ પહેલા એક બાબત એકદમ સ્પષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે. હા, એ બહુ અગત્યનું છે. આપણી આ ગહન ચર્ચામાં આપણે સ્ત્રોતમાં આપવામાં આવેલી ધાર્મિક, જ્યોતિષીય કે પૌરાણિક માન્યતાઓનું માત્ર એક નિષ્પક્ષ વિશ્લેષણ રજૂ કરી રહ્યા છીએ. બરાબર. આપણે આમાંના કોઈપણ દાવા કે માન્યતાઓનું સમર્થન નથી કરતા. હા, અને તેનો કોઈ પ્રચાર પણ નથી કરી રહ્યા. પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી આ માહિતી જાણવી આપણા સૌ માટે ખૂબ જ રસપ્રદ બની રહેશે. એકદમ સાચી વાત. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. શું છે આ 500 વર્ષ જૂનું ગણિત અને તે 2026ની હોળીને કેવી રીતે બદલી નાખશે? જો આ વિષય ખરેખર બહુ જ આકર્ષક છે, કારણ કે આ આકાશમાં બનતી ખગોળીય ઘટનાઓ અને આપણી પ્રાચીન સામાજિક પરંપરાઓનો સીધો ટકરાવ છે. જો આપણે સ્ત્રોતની માહિતી પર નજર કરીએ તો 3 માર્ચ 2026ના રોજ એક અત્યંત પ્રભાવશાળી પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે. એટલે સંપૂર્ણ ચંદ્ર ઢંકાઈ જશે. હા, આ કોઈ સામાન્ય આંશિક ગ્રહણ નથી. આખો ચંદ્ર પૃથ્વીની છાણામાં આવી જશે. જ્યારે આવું થાય ને, ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર પડે. અચ્છા. જેના કારણે ચંદ્ર એકદમ તાંબા જેવો લાલઘૂમ દેખાય. ખગોળશાસ્ત્રમાં આને જ બ્લડ મૂન કહેવાય છે. ઓહ, એટલે પેલા લાલ ચંદ્રની વાત અહીંથી આવે છે. બિલકુલ. વળી અહીં એક બીજો પણ મોટો સંયોગ છે. શું? આ ચંદ્રગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ થનારા સૂર્યગ્રહણના બરાબર 15 દિવસ પછી જ આકાર લેશે. 15 જ દિવસમાં બીજું ગ્રહણ? હા, પ્રાચીન પંચાંગ અને ભક્તિપુરાણના વિડીયોમાં આ વાત પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે માત્ર 15 દિવસના ટૂંકા અંતરાલમાં 2 મોટા ગ્રહણ આકાશમાં દેખાય તો તેની અસર બહુ મોટી હોય એમ. હા, તેની અસર પૃથ્વી અને માનવ જીવન પર ખૂબ જ વ્યાપક અને ગંભીર માનવામાં આવે છે. અચ્છા. અને આ ગ્રહણ દેખાશે ક્યાં ક્યાં? આ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ પ્રશાંત મહાસાગરના વિશાળ વિસ્તારમાં દેખાશે. અને સૌથી અગત્યની વાત, ભારતમાં દેખાશે કે નહીં? હા, આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે. વાહ, 15 દિવસમાં 2 ગ્રહણ. એટલે કે વર્ષ 2026ની શરૂઆત જ ખગોળીય ઉથલપાથલ સાથે થવાની છે એમ કહી શકાય. પણ મેં આ વિડીયોમાં જોયું કે ભારતમાં આ ગ્રહણ દેખાવા અંગે એક વિશિષ્ટ શબ્દ વપરાયો હતો. કયો શબ્દ? એ જ કંઈક ગ્રસ્તોદય એવું કંઈક હતું. આ શબ્દ સાંભળવામાં થોડો ભારેખમ લાગે છે. આનો સરળ અર્થ શું થાય છે? શ્રોતાઓને સમજાય એ રીતે કઈ રીતે કહી શકાય? હા, ગ્રસ્તોદય એ પંચાંગની ભાષાનો એક પારિભાષિક શબ્દ છે. જો આપણે આ શબ્દને છૂટો પાડીએ ને, તો ગ્રસ્ત એટલે કે ગળાયેલો કે ગ્રહણ લાગેલો. હા. અને ઉદય એટલે ઉગવું. સરળ ભાષામાં કહું તો જ્યારે ચંદ્ર ભારતમાં ક્ષિતિજ પરથી ઉગશે ત્યારે તે પહેલેથી જ ગ્રહણની પકડમાં આવી ગયો હશે. ઓહ, એટલે ઉગતો ચંદ્ર જ ગ્રહણવાળો હશે. બરાબર. એટલે કે સાંજે આકાશમાં ચંદ્રને પહેલીવાર જોશો ત્યારે તે પૂનમના સામાન્ય તેજસ્વી ચંદ્ર જેવો નહીં હોય. તે ઉગતાની સાથે જ અડધો કપાયેલો અથવા પેલી લાલ છાયાથી ઢંકાયેલો દેખાશે. બહુ જ રોમાંચક કહેવાયા તો. આનો સમય શું હશે ભારતમાં? સમયપત્રક સમજવું બહુ જ જરૂરી છે. ભારતમાં અલગ-અલગ શહેરોમાં ચંદ્રોદયનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 6:37ની આસપાસનો હોય છે. બરાબર. સાંજે 6:20ની આસપાસ જ્યારે પૂર્વ દિશામાં ચંદ્ર સ્પષ્ટ દેખાવા લાગશે ત્યારે ગ્રહણ તેની ચરમસીમાએ પહોંચવાની તૈયારીમાં હશે. અચ્છા. અને આ ગ્રહણ સાંજે 6:47 સમાપ્ત થઈ જશે. શું વાત કરો છો? હા,
એટલે કે તેનો મોક્ષકાળ સાંજે 7 વાગ્યા પહેલા જ પૂરો થઈ જશે. ઓહ, એટલે કે ભારતમાં આ ગ્રહણ માંડ 20 કે 25 મિનિટ માટે જ દેખાશે. હા, માત્ર એટલો જ સમય. તો પછી જો આટલા ટૂંકા સમય માટે જ ગ્રહણ દેખાવાનું હોય તો શું તેના ધાર્મિક નિયમો એટલા બધા કડક રહેશે ખરા? મેં તો ઘણીવાર એવું સાંભળ્યું છે કે જો ગ્રહણ લાંબો સમય ન ચાલે તો નિયમો થોડા હળવા હોય છે. ના, અહીં જ સૌથી મોટી ગેરસમજ થતી હોય છે. સ્ત્રોત અને તેમાં ટાંકવામાં આવેલા જ્યોતિષીય નિયમો અનુસાર સમયગાળો કેટલો છે તે મહત્વનું નથી હોતું. એવું? હા, જો ગ્રહણ કોઈ વિસ્તારમાં નરી આંખે થોડી મિનિટો માટે પણ દેખાય ને તો તેનો સૂતકકાળ અને તેના તમામ ધાર્મિક નિયમો પૂરેપૂરા લાગુ પડે છે. એટલે છૂટછાટ ના મળે. બિલકુલ નહીં. તેનું પાલન એ જ કડકાઈથી કરવાનું હોય છે જેટલું કોઈ 3 કલાક ચાલનારા ગ્રહણ માટે થતું હોય. હવે જુઓ, અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. આ એક નાનકડી 25 મિનિટની ખગોળીય ઘટના આખા દેશના સૌથી મોટા તહેવારોના એક એવા હોળીના ઘટનાક્રમને સાવ બદલી નાખે છે. હા, આખું ટાઈમ ટેબલ ખોરવાઈ જશે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે હોલિકા દહન પૂનમની સાંજે થતું હોય છે અને બીજા દિવસે સવારે આપણે ધૂળેટી રમીએ છીએ. તો આ 2026 માટે આખું સમયપત્રક કેવી રીતે ગોઠવાશે? સ્ત્રોત આ મૂંઝવણનો શું ઉકેલ આપે છે? આ સ્ત્રોતનો સૌથી જટિલ ભાગ છે. જો આપણે હિન્દુ પંચાંગના મૂળ નિયમો જોઈએ તો હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમે ઉજવાય. બરાબર. હવે 2026માં ફાગણ પૂનમની તિથિ 2 માર્ચની સાંજે શરૂ થશે અને 3 માર્ચની સાંજ સુધી રહેશે. તો 3 માર્ચે પૂનમ છે એટલે એ જ દિવસે દહન થવું જોઈએ ને? સામાન્ય સંજોગોમાં હા. 3 માર્ચની સાંજે સૂર્યાસ્ત પછી હોલિકા દહન થવું જોઈએ. પરંતુ પણ પેલું ગ્રહણ છે. બરાબર, પકડ્યું. 3 માર્ચની સાંજે જ પેલું 25 મિનિટનું ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ છે. હવે સ્ત્રોતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રહણકાળ દરમિયાન અગ્નિ પ્રજ્વલિત કરવી કે કોઈપણ પ્રકારનું નવું શુભ કાર્ય કરવું એ ધાર્મિક રીતે સખત વર્જિત છે. એટલે હોલિકા દહન ન થઈ શકે? ના, ગ્રહણના સમયે હોલિકા દહન કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે અશુભ ફળ આપે છે તેવી દ્રઢ માન્યતા છે. તેથી 3 માર્ચે તો હોલિકા દહન કોઈપણ સંજોગોમાં થઈ શકે જ નહીં. અચ્છા, જો 3 માર્ચે ન થઈ શકે તો પછી સીધો તર્ક એ જ કહે છે કે હોલિકા દહન એક દિવસ વહેલા એટલે કે 2 માર્ચે કરવું જોઈએ. હા, લોકો એવું જ વિચારે. પૂનમ તો 2 તારીખે સાંજે બેસી જ જાય છે ને. પણ મેં એ વિડીયોમાં નોંધ્યું કે 2 માર્ચે પણ એક બીજી જટિલતા ઊભી થાય છે. એ શું છે? જે 2 માર્ચે સાંજ થતાં જ પૂનમ તો શરૂ થઈ જ જશે, પણ તેની સાથે સાથે ભદ્રાકાળ પણ બેસી જાય છે. આ ભદ્રાકાળ શું છે? ઘણા લોકો આ શબ્દ સાંભળતા હોય છે પણ તેનો અર્થ ખબર નથી હોતી. પંચાંગ અને જ્યોતિષ મુજબ ભદ્રાએ સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે. ઓહ! તેમનો સ્વભાવ અત્યંત ક્રોધિત અને વિનાશક ગણવામાં આવે છે. તેથી પંચાંગ અનુસાર ભદ્રાકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કે હોલિકા દહન કરવું અત્યંત અશુભ મનાય છે. એટલે 2 માર્ચની સાંજે પણ દહન ન કરી શકાય? સ્ત્રોત ગંભીર ચેતવણી આપે છે કે ભદ્રાકાળમાં જો હોલિકા દહન કરવામાં આવે તો તે ગામ, પરિવાર અને સમાજ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે. બાપરે! તેથી 2 માર્ચની સાંજે પણ હોલિકા પ્રગટાવી ન શકાય. તો આનો ઉકેલ શું? આનો ઉકેલ પંચાંગના નિષ્ણાતોએ એવું કાઢ્યો છે કે લોકોએ 2 તારીખની રાત્રે ભદ્રાકાળ સંપૂર્ણપણે પૂરો થવાની રાહ જોવી પડશે. ઓહો! આ તો ખરેખર સમય અને તિથિઓનું ગજબનું ગણિત છે. 3 તારીખે ગ્રહણ નડે છે અને 2 તારીખે સાંજે ભદ્રા નડે છે. તો આખરે લોકો માટે હોલિકા દહનનો સચોટ અને સુરક્ષિત સમય કયો રહેશે? સ્ત્રોતમાં કાશીના પંચાંગ અને મોટા વિદ્વાનોને ટાંકીને જણાવાયું છે કે હોલિકા દહનનો સૌથી શુદ્ધ મુહૂર્ત 2 માર્ચની મોડી રાત્રે આવશે. એટલે કેટલા વાગે? જે ખરેખર તકનીકી રીતે જોઈએ તો 3 માર્ચની શરૂઆત થશે. આ મુહૂર્ત રાત્રે 12:50 લઈને રાત્રે 2 વાગ્યા સુધીનો રહેશે. રાત્રે 1 વાગે? એટલે કે જે લોકો સામાન્ય રીતે સાંજે 8 કે 9 વાગે હોલિકા દહન પતાવીને શાંતિથી ઘરે જમી લેતા હોય તેમણે હવે રાતના 1-1.5 વાગ્યા સુધી જાગવું પડશે? હા, લગભગ 1 કલાક અને 12 મિનિટની જ બારી છે. અને જો દહન ધાર્મિક રીતે 2 માર્ચની મધ્યરાત્રિએ થયું તો સામાન્ય પ્રથા મુજબ રંગો તો એ જ સવારે
એટલે કે 3 માર્ચે રમાવા જોઈએ ને? હા, રિવાજ તો એવો જ છે. પણ સ્ત્રોતમાં આના માટે પણ કંઈક અલગ જ નિયમ દર્શાવવામાં આવ્યો છે, ખરું ને? હા, અને આ જ કારણસર 2026ની આ હોળી ઇતિહાસમાં નોંધાવા જઈ રહી છે. ભલે 2 તારીખની મોડી રાત્રે દહન થઈ ગયું હશે, પરંતુ 3 માર્ચની સવાર પડતાની સાથે જ ચંદ્રગ્રહણનું સૂતક શરૂ થઈ જાય છે. સૂતક? હા, સ્ત્રોતની માહિતી અનુસાર સૂતક કાળ અને ગ્રહણના દિવસે કોઈપણ પ્રકારનો ઉત્સવ, આનંદ પ્રમોદ કે રંગોની રમઝટ મનાવી શકાય નહીં. એટલે આખો દિવસ શાંતિ રાખવાની. બિલકુલ. તે આખો દિવસ સંયમ, ધ્યાન અને તપનો દિવસ માનવામાં આવે છે. નહીં કે ડીજે વગાડવાનો કે એકબીજા પર ગુલાલ ઉડાવવાનો. આથી કોઈપણ સંજોગોમાં રંગોવાળી હોળી 3 માર્ચે રમી શકાશે નહીં. આ તો ખરેખર અજીબ પરિસ્થિતિ છે. દહન થઈ ગયા પછી આખો દિવસ બિલકુલ શાંતિ. તો રંગોનો તહેવાર આખરે ક્યારે ઉજવાશે? સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે રંગોવાળી હોળી છેક 4 માર્ચ 2026ના રોજ એટલે કે બુધવારે રમાશે. 4 માર્ચે? હા, 4 માર્ચના રોજ ગ્રહણની કોઈ જ અસર નહીં હોય. પૂનમ પૂર્ણ થઈ ચૂકી હશે. અને સૌથી મોટી વાત એ છે કે તે હિન્દુ નવવર્ષનો પહેલો દિવસ એટલે કે ચૈત્ર માસની પડવા હશે. બરાબર. તે દિવસે વાતાવરણ શુદ્ધ માનવામાં આવતું હોવાથી ધૂળેટીનો ઉત્સવ 4 માર્ચે જ ધામધૂમથી મનાવી શકાશે. વાહ! આખા ઘટનાક્રમને જો વ્યવસ્થિત રીતે સમજીએ તો હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રે, 3 માર્ચે ગ્રહણ અને સૂતકના કારણે સંપૂર્ણ શાંતિ અને ઉપવાસ જેવો માહોલ, અને છેક 4 માર્ચે ધૂળેટી. બરાબર. આ જ ક્રમ રહેશે. હવે તમે હમણાં જ સૂતક કાળનો ઉલ્લેખ કર્યો. હા. આપણે ઘરોમાં તો તહેવારના દિવસે સવારથી જ મીઠાઈઓ અને પકવાન બનવાના શરૂ થઈ જાય. પણ આ સૂતકના કારણે આખું રસોડાનું સમયપત્રક પણ બદલાઈ જશે ને? શ્રોતાઓને એ જાણવામાં રસ પડશે કે આ સૂતક કાળ શું છે અને તેના રોજિંદા જીવન પર શું નિયમો લાગુ પડે છે. અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે ચંદ્રગ્રહણનું સૂતક સૂર્યગ્રહણ કરતાં થોડું અલગ હોય છે. કેવી રીતે? સૂર્યગ્રહણમાં સૂતક 12 કલાક પહેલા શરૂ થાય છે, જ્યારે ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલા શરૂ થાય છે. અચ્છા. સ્ત્રોત મુજબ 3 માર્ચે ગ્રહણનો સ્પર્શકાળ દિવસમાં જ થતો હોવાથી સૂતક કાળ 3 માર્ચની સવારે 9:28 વાગે શરૂ થઈ જશે. સવારે 9:30થી જ? હા. અને આ સૂતક કાળ ગ્રહણ સમાપ્ત થવાની સાથે એટલે કે સાંજે 6:40 વાગ્યા સુધી સતત ચાલશે. ધાર્મિક દૃષ્ટિએ આ આખા સમયગાળાને અશુદ્ધ માનવામાં આવે છે. એટલે કે સવારના 9:30થી સાંજ સુધી ઘરમાં એકદમ કડક નિયમો પાળવાના રહેશે. આ અશુદ્ધ સમયગાળા દરમિયાન સ્ત્રોતમાં કઈ કઈ સાવધાનીઓ રાખવાનું સૂચવવામાં આવ્યું છે? સ્ત્રોત ઘણી જ કડક અને વિગતવાર સૂચનાઓ આપે છે. સૌથી પહેલા તો ઘરમાં પૂજા પાઠ સંપૂર્ણપણે વર્જિત છે. પૂજા ન થઈ શકે? ના. સવારે 9:28 પહેલા જ લોકોએ પોતાના ઘરના મંદિરમાં પૂજા પતાવી લેવી અને ત્યારબાદ ભગવાનની મૂર્તિઓને સ્પર્શ પણ ન કરવો. બરાબર. એટલું જ નહીં, મંદિરના દ્વાર બંધ કરી દેવા અથવા તેની આગળ પડદો પાડી દેવો. બીજું, રોજિંદા જીવનની સૌથી મહત્વની વસ્તુ ખોરાક અને પાણીને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે. એ શું છે? સૂતક લાગતા પહેલા જ એટલે કે સવારે 9 વાગ્યાની આસપાસ ઘરમાં રહેલા દૂધ, દહીં, પાણી અથવા રાંધેલા ખોરાકમાં તુલસીના પાન, જેને તુલસી દળ કહેવાય છે, અથવા તો દર્ભ નામનું ઘાસ નાખી દેવું અનિવાર્ય છે. તેમાં એક દાવો કરવામાં આવ્યો છે કે તુલસીમાં પારો એટલે કે જેને અંગ્રેજીમાં આપણે મર્ક્યુરી કહીએ છીએ તે રહેલો હોય છે. હા, એવો દાવો છે. અને આ પારો ગ્રહણમાંથી આવતા હાનિકારક કિરણોને ખોરાકમાં પ્રવેશતા અટકાવે છે. આ ખરેખર વિજ્ઞાન અને પ્રાચીન માન્યતાઓને જોડવાનો એક રસપ્રદ પ્રયાસ લાગે છે. ચોક્કસ. અલબત્ત, આપણે અગાઉ કહ્યું તેમ આપણે આ દાવાની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ નથી કરી રહ્યા. આપણે માત્ર વિડીયોની માહિતી શેર કરી રહ્યા છીએ. બિલકુલ. પરંતુ સાંસ્કૃતિક રીતે પેઢીઓથી ચાલતી આવતી આ એક ખૂબ જ પ્રચલિત માન્યતા છે. આ ઉપરાંત કોઈ ખાસ વર્ગ જેમ કે બાળકો કે મહિલાઓ માટે કોઈ ચેતવણી ખરી? જી, બિલકુલ. સ્ત્રોત ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ખાસ અને વિશેષ કડક ચેતવણી આપે છે. શું કહે છે સ્ત્રોત? સ્ત્રોતમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ અને સૂતક દરમિયાન ઘરની અંદર જ રહેવું જોઈએ, જેથી ગ્રહણના કોઈપણ નકારાત્મક કિરણો તેમના સુધી ન પહોંચે. તેઓને કોઈપણ સંજોગોમાં વાંકા ન વળવું જોઈએ તેવી સલાહ અપાઈ છે. આ ઉપરાંત
એક ખૂબ જ પ્રાચીન માન્યતાનો ઉલ્લેખ કરતો સ્ત્રોત જણાવે છે કે ગર્ભવતી મહિલાઓએ પોતાના પેટ પર ગેરું અથવા શુદ્ધ ગાયના છાણનો લેપ લગાવવો જોઈએ. આ લેપ શા માટે? તે રક્ષણાત્મક કવચનું કામ કરે છે એવી માન્યતા છે. અને હા, સૌથી અગત્યનું, આ સમય દરમિયાન કાતર, ચપ્પુ કે સોય જેવી કોઈપણ અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. સિલાઈ કે ભરતકામ કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ બધી એવી પરંપરાગત સાવચેતીઓ છે જે આપણે આપણા દાદા દાદી પાસેથી સાંભળતા આવ્યા છીએ. હવે આ જ વિડીયોમાં એક એવો દાવો પણ છે જે કદાચ અત્યારે સાંભળી રહેલા ઘણા લોકોનું સીધું ધ્યાન ખેંચશે. અચ્છા. હા, તેમાં કહેવાયું છે કે આ ગ્રહણને કારણે કેટલીક રાશિના લોકો રાતોરાત કરોડપતિ બની શકે છે. હા, આ જ્યોતિષનો વિષય છે. હવે હું શ્રોતાઓને ફરી યાદ કરાવી દઉં કે આપણે અહીં કોઈ ચમત્કારનો દાવો નથી કરી રહ્યા અને કોઈ જ્યોતિષીય ગેરંટી નથી આપી રહ્યા. સાચી વાત. પરંતુ સ્ત્રોતની આ માહિતી જાણવી ચોક્કસ રસપ્રદ રહેશે. મેં એ વિડીયોમાં નોંધ્યું કે આ ગ્રહણ સિંહ રાશિમાં થઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે સિંહ રાશિવાળાને વિશેષ અસર થશે, બરાબર ને? પણ તેમને નુકસાન થશે કે લાભ? આ જ્યોતિષીય ભાગ ખરેખર ધ્યાન ખેંચે તેવો છે. સ્ત્રોત પંચાંગની ગણતરી રજૂ કરતા કહે છે કે આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રોમાં લાગી રહ્યું છે. અચ્છા. આને કારણે સ્ત્રોતે બધી રાશિઓનું બે મુખ્ય વિભાગમાં વર્ગીકરણ કર્યું છે. એક વર્ગ એવો છે જેમને અત્યંત સાવધાન રહેવાની જરૂર છે અને બીજો વર્ગ એવો છે જેમને અણધાર્યો અને મોટો લાભ થવાનો છે. તો પહેલા સાવધાન રહેવાવાળા કોણ છે? સાવધાન રહેવાની રાશિઓમાં સિંહ, કુંભ અને વૃશ્ચિક રાશિનો સમાવેશ થાય છે. સ્ત્રોતની સલાહ છે કે આ ત્રણ રાશિવાળા લોકોએ આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ કે નાની મોટી ઈજાથી બચવા માટે સતર્ક રહેવું જોઈએ. તો પછી લાભ કોને થવાનો છે? અને તમે કીધું કે સિંહ રાશિવાળાએ સાવધાન રહેવાનું છે, તો શું તેમના માટે બધું નકારાત્મક જ છે? અહીં જ એક વિરોધાભાસ છે. સ્ત્રોત દાવો કરે છે કે કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ આર્થિક અને સામાજિક રીતે અત્યંત ફળદાયી રહેશે. કેવી રીતે? સૌપ્રથમ આપણે સિંહ રાશિની જ વાત કરીએ. ભલે તેમને સાવધાન રહેવાનું કહ્યું છે, પણ સ્ત્રોત એમ પણ સ્પષ્ટ કરે છે કે સિંહ રાશિના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને જે લોકો સરકારી નોકરી કરે છે, તેમના માટે આ સમય મોટી સફળતા અપાવનારો બની શકે છે. ઓહ, એટલે કરિયરમાં લાભ. હા, એટલું જ નહીં, તેમના માટે લગ્ન કે નવી ગાડી ખરીદવાના યોગ પણ બની શકે છે. વાહ. બીજી કઈ રાશિઓ છે? ત્યારબાદ આવે છે ધનુ રાશિ. આ રાશિના લોકો માટે સ્ત્રોત ભવિષ્યવાણી કરે છે કે તેમને નવું વાહન, સ્થાવર સંપત્તિ, શેરબજાર અને ઇન્ટરનેટ દ્વારા થતા વેપારમાં મોટો આર્થિક લાભ થઈ શકે છે. બરાબર. પછી છે મકર રાશિ. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ લોકોને તેમના ઘણા સમયથી અટકેલા પૈસા પાછા મળશે, નોકરીમાં બઢતી મળી શકે છે અને જો તેઓ વિદેશી કામકાજ સાથે જોડાયેલા હોય તો તેમની આવકમાં જંગી વધારો થશે. અચ્છા. અને છેલ્લે વૃષભ રાશિ. સ્ત્રોત જણાવે છે કે આ રાશિના લોકોને કોઈ જૂના અને મોટા દેવામાંથી રાહત મળી શકે છે, પરિવારનો પૂરો સહયોગ મળશે અને અટકેલું ધન અચાનક પ્રાપ્ત થશે. ચાલો, એટલે અમુક રાશિઓ માટે તો આ ગ્રહણ જાણે લોટરી લાગવા સમાન છે. હા, એવું જ લાગે છે. આ બધી આગાહીઓ સાથે સ્ત્રોતમાં કેટલાક મંત્રોનો પણ ઉલ્લેખ છે જે ગ્રહણ દરમિયાન જપવા માટે ખાસ સૂચવવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ શું છે? શું તે નકારાત્મક અસર ઘટાડવા માટે છે કે સકારાત્મક ઉર્જા વધારવા માટે? સ્ત્રોતનું માનવું છે કે ગ્રહણનો સમય માત્ર ભયભીત થવાનો નથી, પણ આધ્યાત્મિક રીતે પુણ્ય કમાવાનો એક મોટો અવસર પણ છે. કયા મંત્રો છે આમાં? તેમાં એવું સૂચન છે કે સૂતક અને ગ્રહણ દરમિયાન વ્યક્તિએ ઓમ સોમાય નમઃ, મહાદેવનો મહામૃત્યુંજય મંત્ર અથવા ભગવાન વિષ્ણુનો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો માનસિક રીતે જાપ કરવો જોઈએ. મોટેથી નહીં? ના, માનસિક જાપ. સ્ત્રોત દાવો કરે છે કે આ સમયમાં મંત્ર જાપ કરવાથી 100 ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિની કુંડળીના તમામ દોષોને શાંત કરે છે. ત્યાં સુધી આ બધું ધ્યાન કરવાનું છે. બરાબર. પણ 6:47 વાગ્યે જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય એટલે છુટકારો, તો શું પછી સીધું જમવા બેસી જવાનું? અરે ના. તરત જમી નથી લેવાનું. તો શું કરવાનું? ગ્રહણ સમાપ્ત થતાં જ શુદ્ધિકરણની એક લાંબી પ્રક્રિયા શરૂ થાય છે. સ્ત્રોત મુજબ ગ્રહણ પૂર્ણ થયા બાદ તરત જ ઘરના દરેક સભ્યે સ્નાન કરવું અનિવાર્ય છે. નહાવું પડે? હા, અને નહાવાના પાણીમાં પવિત્ર ગંગાજળ નાખવાનો આગ્રહ રખાયો છે.
ત્યારબાદ આખા ઘરમાં ગંગાજળ છાંટવું અને જમીન પર મીઠાવાળા પાણીથી પોતા મારવાનું કડક સૂચન છે. એવું કેમ? જેથી ઘરમાં પ્રવેશેલી નકારાત્મક ઊર્જા દૂર થાય. ગ્રહણ સમયે જે કપડાં પહેર્યા હોય તેને ફરીથી ન પહેરવા, તેને તરત જ ધોવા નાખી દેવા. બરાબર. અને દાન વિશે પણ કંઈક હતું ને? હા, ત્યારબાદ દાનનો મહિમા દર્શાવતા સ્ત્રોત કહે છે કે ચંદ્રદોષ શાંત કરવા માટે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ચંદ્રનો રંગ સફેદ છે એટલે સફેદ વસ્તુઓ. આમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? જી ચંદ્રની શાંતિ માટે સફેદ વસ્તુઓ શ્રેષ્ઠ મનાય છે. આમાં ચોખા, ખાંડ, દૂધ, ચાંદીનો કોઈ નાનો ટુકડો અથવા સફેદ કાપડ કોઈ ગરીબ કે બ્રાહ્મણોને દાન કરવાનું કહેવામાં આવ્યું છે. અચ્છા. સ્ત્રોત દાવો કરે છે કે આ દાનથી ઘરમાં અખૂટ સુખ અને શાંતિ આવે છે. અને આ બધી જ શુદ્ધિકરણની પ્રક્રિયા પત્યા પછી જ લોકો હોલિકા દહનની રાખ અને પ્રસાદ ગ્રહણ કરી શકે છે, જે ખરેખર અગાઉની રાત્રે તૈયાર થઈ ગયા હતા. ઓહો, આખી વાત સાંભળીને એમ થાય છે કે આ કેટલું જટિલ અને વિસ્તૃત આયોજન છે. ચાલો આપણે આખી ચર્ચાને એક સાથે બાંધીએ અને મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. હા. આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે વર્ષ 2026માં આવનારું એક ટૂંકું ચંદ્રગ્રહણ કેવી રીતે હોળીના સમયપત્રકને સંપૂર્ણપણે બદલી નાખે છે. હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રે થવું, સાથે જ આપણે ગર્ભવતી મહિલાઓ માટેના કડક નિયમો અને રસોડામાં તુલસીના ઉપયોગ વિશે જાણ્યું. અને છેલ્લે રાશિઓ પરની અસરોના દાવાઓ પણ આપણે ચકાસ્યા. આ બધું જાણવું ખરેખર આંખ ઉગાડનારું હતું. જો આપણે આ સમગ્ર ચર્ચાને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માહિતીનું મૂલ્ય આપણા સમાજ માટે ખૂબ ઊંડું છે. કેવી રીતે? ભલે શ્રોતાઓ આ જ્યોતિષીય કે ધાર્મિક માન્યતાઓમાં વ્યક્તિગત રીતે માનતા હોય કે ન માનતા હોય, પરંતુ એક સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી આ જાણકારી તેમને 2026ની હોળી માટે માનસિક રીતે અગાઉથી તૈયાર કરે છે. સાચી વાત. સમાજમાં જ્યારે તહેવારોની તારીખોમાં અચાનક આવા મોટા ફેરફારો થાય છે, ત્યારે અગાઉથી મળેલી આ માહિતી લોકોને મૂંઝવણમાંથી બચાવે છે. તમારી વાત સોળાના સાચી છે. આ ચર્ચાના અંતે હું આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. ચોક્કસ. આ ખગોળીય ઘટના અને તેના કારણે તહેવારોની તારીખોમાં થતા ફેરફારને જોતા મનમાં એક વિચાર આવે છે કે માનવ ઇતિહાસમાં આવી અન્ય કેટલીય પ્રચંડ ખગોળીય ઘટનાઓ બની હશે. બરાબર ને? બિલકુલ. તો શું એવું બની શકે કે આકાશમાં બનેલી કોઈ મોટી ઉથલપાથલે જ કદાચ આપણી અનેક પ્રાચીન પરંપરાઓ અને માન્યતાઓનો પાયો નાખ્યો હોય? આજે જેને આપણે માત્ર એક ધાર્મિક રીતિરિવાજ માનીને પાડીએ છીએ, શું તે હજારો વર્ષો પહેલા બનેલી કોઈ મોટી બ્રહ્માંડીય ઘટનાની યાદગીરી હોઈ શકે? બહુ જ ઊંડો વિચાર છે આ. આ દિશામાં વિચારવું ખરેખર રોમાંચક છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં બસ આટલું જ. આટલા ધ્યાનથી અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવજો.